થાનગઢના વોર્ડ નંબર 5માં ભદ્ર વિસ્તાર વિરાટનગરમાં 1500થી પણ વધારે વસ્તી ધરાવતું છેલ્લા 6 વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે પાણીની મોટર ફરજિયાત નાખવી પડે છે। થાનગઢના વિરાટનગર વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી પાણી માટે ખર્ચ કરી થાનગઢ નગરપાલિકા દ્વારા છેલ્લા 6 વર્ષથી ટાંકી ઊભી કરવામાં આવેલ છે, પરંતુ પાણીની ટાંકી હજુ શરૂ થઈ નથી। કોઈ ધારાસભ્ય કે સંતોષભીઓ કે કોઈ આગેવાન દ્વારા ઉદ્ઘાટનની રાહમાં છે કે શું, પણ હાલ તો વિરાટનગરના આખા વિસ્તારમાં નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે 10,000નો ખર્ચ કરી પાણીની મોટર વસાવો તો જ પાણી આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। નગરપાલિકાના અણઘટ વહીવટ અને ફોર્સ વિનાના મશીનથી પાણીના સમયે દરેક ઘરે પાણી ખેંચવાની મોટર શરૂ કરીએ તો જ પીવા માટે, કપડાં, વાસણ ધોવા માટેનું પાણી મળે છે, એવું 21મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે। થાનગઢ નગરપાલિકામાં વહીવટદાર શાસન હોવાથી અત્યારે પાણી, રસ્તા, ગટર, લાઇટ વગેરે જગ્યાએ અંધેર વહીવટ ચાલી રહ્યો છે। થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર ભાસ્કરમાં વિરાટનગરમાં લાઇટો બંધ અહેવાલ છપાયા બાદ માત્ર 2 લાઇટ શરૂ કરી સંતોષ માનવામાં આવ્યો હતો। અત્યારે એક શેરીમાં ચોરી થવાની બીકે લોક ભાગીદારીથી ખર્ચ કરી લાઇટોના અજવાળા કરવામાં આવ્યા છે। જ્યારે નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો આ બધું શાંતિથી જોઈ રહ્યા છે, કલેક્ટરશ્રી દ્વારા સત્તાધીશો નિમી આ દરેક પરિસ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવે તો અમારી માહિતી કેટલી સાચી છે એ ખ્યાલ આવશે। થાનગઢ વિસ્તારના દરેક વોર્ડમાં 5 આ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુને વધુ બગડી રહી છે। નગરપાલિકાના અણઘટ વહીવટને કારણે એક જ વોર્ડમાં 5 અમુક વિસ્તારમાં પાણી આવે ત્યારે નળ નહીં હોવાથી શુદ્ધ પાણી ગટરમાં વહી જાય છે, ત્યારે બીજા વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા ઊભા થાય છે। પાણીના ટેન્કર મંગાવવા પડે છે। આનો ખર્ચ સામાન્ય પરિવારને પોસાય તેમ નથી, પરંતુ પાણી વગર ચાલી ન શકે તો પોતાના પેટનો ખર્ચ બચાવીને તે પાણી મંગાવે છે, એવું ભાસ્કરે રૂબરૂ નિરીક્ષણમાં જોયું છે। પરિણામે પાડોશી વચ્ચે વગર કારણે ઘર્ષણ ઊભું થાય છે। વિરાટનગરના પ્રજાજનોમાં એવી વાતચીત શરૂ રહી છે કે છેલ્લા ઘણા વર્ષોથી થાનગઢ નગરપાલિકામાં અમારા આ વોર્ડ નંબર 5માં ભાજપને ખોબલે મત આપ્યા છે। આ વખતે તમામ પરિવારે નક્કી કર્યું છે કે જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે એકવાર લોકશાહીમાં બીજા પક્ષને મત આપી જીતાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। બીજી બાજુ કામ કરવાની તક આપીએ તો અમારું ભવિષ્ય કેવું બને છે તે ખ્યાલ આવશે, પરંતુ હાલ તો નગરપાલિકાની ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થાય છે તે જોવાનું રહ્યું।